गीता मात की। श्रीमद् भगवद गीता अध्ययन केन्द्र साथे प्रत्यक्ष અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા માતા અને ગીતા ગાયક શ્રી કૃષ્ણ પ્રભુના ચરણોમાં કોટી કોટી દંડવત કરી આજના અધ્યયનનો પ્રારંભ કરી। પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ, દર વખતે નામ એટલા માટે લઉં છું કે આપણને અધ્યાયનું નામ પણ યાદ રહી જાય। અક્ષર બ્રહ્મયોગના 12મા અને 13મા શ્લોકને સમજવાની શરૂઆત કરી હતી। ગયા વખતે આ બંને શ્લોક એ વૈચારિક સંદર્ભ બંનેનો એક જ છે, એટલા માટે બે શ્લોક સાથે સમજવા જરૂરી છે। આ બે શ્લોકમાં ભગવાને જે વાત કરી છે પહેલાં આપણે એનું પારાયણ કરીએ અને પછી આગળનો વિચાર સમજીએ। અધ્યાય 8 શ્લોક 12 અને 13, પાન નંબર 133, પાન 133, 12મો અને 13મો શ્લોક, અધ્યાય 8। સર્વદ્વારાણિ સંયમ્ય મનોજોતિ નિરોધ્ય ચ મૂર્ધ્યાધાયાત્મના પ્રાણમ આસ્થિતો યોગધારણામ ઓમિત્યેકાક્ષરં બ્રહ્મા વ્યાહરન મામનુસ્મરન યહ પ્રયાતિ ત્યજન દેહં સ યાતિ પરમાં ગતિમ। બધી ઇન્દ્રિયોના દ્વારોને રોકીને તથા મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરીને પછી એ જીતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને પરમાત્મા સંબંધી યોગ ધારણામાં સ્થિત થઈને જે માણસ ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થ સ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ માણસ પરમ ગતિને પામે છે। પ્રિયજનો, આપણે અધ્યાય 8માં આ શ્લોકના સંદર્ભમાં પહેલાં ભગવાન આ શ્લોક કેમ કહે છે એ આપણે સમજી ગયા છે, પરંતુ વિષયને સમજવા માટે સમજાવી દઉં કે ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ અધ્યાયમાં મરણની કલા, પ્રયાણકાલની કલા બતાવી છે। અંત સમયે માણસે કેવી તૈયારી કરવી જોઈએ એની કલા આ અધ્યાયમાં બતાવી છે। શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને આ બે શ્લોક પહેલાં કહ્યો, હે અર્જુન, હવે હું તને એ પરમ પદની વાત કરવાનો છું। આ શ્લોક પહેલાં આપણે શીખી ગયા। એ પરમ પદની વાત કરવાનો છું કે જે પરમ પદને વેદવિદ લોકો જે પરમ પદને યોગ્ય તત્વતઃ સમજે છે, જે પરમ પદની પ્રાપ્તિ માટે વિરક્ત પુરુષો એ ત્યાગી બની અને જે પરમ પદની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, એમાં પ્રવેશ કરે છે, અને જે પદની પ્રાપ્તિ માટે કેટલાય લોકો બ્રહ્મચર્ય વ્રતની અનુષ્ઠાન કરે છે, એ પદ હું તને કહું છું। આ બધા શબ્દો આપણે સમજી ચૂક્યા છે। હવે ભગવાને જ્યારે આ વાત કરી ત્યારે ગયા વખતે જોયું હતું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદ પણ છે, બ્રહ્મ વિદ્યા પણ છે અને યોગ શાસ્ત્ર પણ છે। આપણે છેલ્લે બોલીએ છીએ
ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાનની પણ વાત છે, ભક્તિની પણ વાત છે, યોગની પણ વાત છે, સંન્યાસીની પણ વાત છે, સંસારીની પણ વાત છે. કારણ કે ભગવાનને ખબર છે કે મારી પાસે આવનારા જીવો એક જ પ્રકારના નથી. એમાં કેટલાક લોકો ભક્તિને વળગીને રહે છે, કેટલાક જ્ઞાન, કેટલાક કર્મ, કેટલાક યોગ, કેટલાક તપશ્ચર્યા. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને બધાને અનુલક્ષી જુદા જુદા સંદર્ભમાં જુદી જુદી વાતો ભગવાને કરી છે. આ 2 શ્લોકમાં ભગવાને સૌથી પહેલાં તો યોગી એટલે યોગની સાધના કરનાર, યોગ સિદ્ધ યોગી મારી પ્રાપ્તિ કેવી રીતે કરે છે એ આ 2 શ્લોકમાં સમજાવ્યું. આ 2 શ્લોકમાં ભગવાને પરમ ગતિને પ્રાપ્ત કરનારી યોગી અંતિમ સમય યોગનું પણ પતંજલિ ઋષિએ કહ્યો કે યોગનું અંતિમ ધ્યેય તો પરમાત્માની પ્રાપ્તિ જ છે અને પરમાત્માની પ્રાપ્તિ માટે જ યોગ છે. એ યોગ કરનાર સિદ્ધ યોગી પરમાત્માને અંતિમ સમય કેવી રીતે તે પદમાં પ્રવેશ કરે છે તેની 4 મુખ્ય વાતો સમજાવી. એટલે યોગના 4 પાયા. 6ઠ્ઠા અધ્યાયમાં તો ભગવાને સમગ્ર યોગનો સાર આખા અધ્યાયમાં આત્મસંયમ યોગમાં સમજાવ્યો છે અને એ આપણે અધ્યયનમાં સમજી ચૂક્યા છે. પરંતુ જ્યારે જ્યારે શ્રી કૃષ્ણ પ્રભુને એમ લાગ્યો કે આ વિષયને અહીંયા જરૂર છે, ત્યારે અર્જુનને પાછો ટકોરો માર્યો. અર્જુન, મેં તને આ વાત પહેલાં કરી છે અને ફરીથી ભગવાન પાછું તેનું દ્રઢીકરણ કરવા માટે કહે છે. એટલે આ 2 શ્લોકમાં યોગના 4 પાયા છે. પહેલો પાયો ભગવાને શું કહ્યો? સર્વ દ્વારાણી સંયમ્ય. પહેલું શું જરૂરી છે? યોગી શું કરે છે? ઇન્દ્રિયોના દ્વાર ઉપર ચોકી પહેરો બેસાડી દે છે, ઇન્દ્રિયો પર નિયમન રાખે છે. આ પહેલું સ્ટેપ યોગ. કારણ કે ઇન્દ્રિયો જ અંદર આપણને બહારથી વિષયોને ભોગવવા માટેનું મહત્વનું સાધન હોય તો ઇન્દ્રિયો જ. વિષયોનો ઉપયોગ પણ કરી શકાય, વિષયોનો દુરુપયોગ પણ કરી શકાય, વિષયોનો સદુપયોગ પણ કરી શકાય. પણ મહત્તમ લોકો વિષયોનો દુરુપયોગ કરે છે. એટલા માટે પહેલું સ્ટેપ શું કહ્યું? ઇન્દ્રિયોના દ્વાર પર નિયમન રાખે છે. યોગીનું પહેલું સ્ટેપ અર્થાત ઇન્દ્રિયોને સંયમિત કરે છે. ઇન્દ્રિય સંયમ આપણે ગયા વખતે થોડીક વાત આની કરી હતી. બીજું સ્ટેપ શું કહ્યું? મનોરુધિ નિરુદ્ધ્ય ચ. પોતાના મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. જેનું મન સ્થિર છે એનો પ્રયત્ન કરે છે. ત્રીજું સ્ટેપ કયું છે? પ્રાણોનું નિયમન કરે છે. મૂર્ધન્યાધાયા ત્મન પ્રાણ. આસ્થિતો યોગધારણા. જે પોતાના પ્રાણોને છેલ્લે બ્રહ્મરંધ્રમાં લઈ જાય છે, એટલે પ્રાણોનું નિયમન કરે છે. અને ચોથું કયું? ઓમકાર ઉદ્ગીત મંત્રનો નિયમિત જપ કરે છે. ઓમિત્યેકાક્ષર બ્રહ્મ વ્યાહરન મામનુસ્મર. એટલે યોગના 4 સ્ટેપ. પહેલું ઇન્દ્રિયોનું નિયમન, બીજું મનનું નિયમન, ત્રીજું પ્રાણોનું નિયમન, ચોથું એ ઓમકારનો નિત્ય રટ. આ 4 પાયા જેના ઉપર સ્થિર થયા છે તેવો યોગી યોગ ધારણામાં સ્થિત થઈ અને દેહનો ત્યાગ કરે છે અને પરમ ગતિને પામે છે. આ ભગવાને આ 2 શ્લોકમાં આ વાત કહી. આવો યોગી કે જેને જીવનભર યોગની સાધના કરી છે એ
ઇન્દ્રિયોના દ્વાર ઉપર સંયમ રાખે છે, મનને સ્થિર કરે છે, પ્રાણાયામને બ્રહ્મરંધ્રમાં લઈ જાય છે અને ઓમકારનું અનુષ્ઠાન મંત્રનો જપ કરીને શરીરને છોડે છે, શરીરને ત્યાગે છે. એ મૃત્યુનો શિકાર નથી થતો. આપણા જેવા સર્વસામાન્ય લોકો મૃત્યુનો શિકાર થાય, કારણ કે આપણને ખબર જ ન પડે કે મૃત્યુ ક્યારે આવ્યો અને ક્યારે હું કાળનો કોળિયો થઈ ગયો. જ્યારે યોગી એ પૂર્વ તૈયારી કરે છે, અંતકાલ એની પૂર્વ તૈયારી છે. આપણે જુદા જુદા રમણ મહર્ષિ, સ્વામી વિવેકાનંદજીનો, એ બધા સ્વામી રામતીર્થના ઉદાહરણો જોયા હતા કે એ યોગથી જીવનના અંતકાલની પૂર્વ તૈયારી કરે છે. જો જેને સંસારમાં આવાગમન કરવું છે તેના માટે ગીતા નથી. જેને એમ છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન, જેની ઈચ્છા જેવી છે કે મારે આ બધો કોઈ પ્રયત્ન નથી કરવો, આ તો વગર પ્રયત્ને આ તો ચાલ્યા જ કરવાનું છે. મૃત્યુ આવશે પછી આપણે આપણા મનની વૃત્તિઓ પ્રમાણે બીજા કોઈ દેહમાં પ્રવેશ કરીશું. એ દેહનો ફળ ભોગવી, એ દેહમાં રહી આપણા કરેલા કર્મના ફળ ભોગવી પાછો બીજો દેહ. એમ આદ્ય શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. આ ક્રમ તો ચાલ્યા જ કરવાનો છે. કશું જ નહીં કરીએ તો આ ક્રમ તો એની મેળે જ ચાલવાનું છે. આવું જેને ઈચ્છ્યું છે એના માટે ગીતાનો ઉપદેશ નથી. ગીતાનો ઉપદેશ તેના માટે છે કે જેને સાચા અર્થમાં જીવન જીવી બતાવવું છે અને યોગ્ય રીતે મૃત્યુને પામવું છે, પોતાનો પ્રયાણકાળ કરવો છે, સાચા અર્થમાં જીવન જીવવું છે અને મૃત્યુ આવે ત્યારે તેની પૂર્ણ તૈયારી કરી અને તેના માટે તૈયાર રહેવાનું છે. એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. કારણ કે મનુષ્ય જન્મનું લક્ષ્ય જ આ છે, બડે ભાગ માનુષ્ય તન પાવ. ગોસ્વામીજીએ રામાયણમાં કહ્યું કેટલાય ભાગ્ય છે આપણા, કેટલાય સત્કર્મનો ઉદય થયો હશે ત્યારે આપણને આ માનવ દેહનું ખોડિયું મળ્યું. એ જ વાત શ્રીમદ ભાગવત કહે છે દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્યનો જન્મ દુર્લભ છે. એ જ વાત મહાભારતમાં કહ્યું નહીં મનુષ્યા શ્રેષ્ઠ પરમ હિ કિંચિત. મનુષ્ય કરતા શ્રેષ્ઠ બીજું કશું જ નથી. તો આપણા જીવનમાં જ્યારે આવી એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ભગવાને સુંદર શરીર આપ્યું છે, અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યા છે, અને એ જ ભગવાન જેને આપણા શરીરનું નિર્માણ કર્યું છે, સર્જન કર્યું છે, એ જ ભગવાન આપણને શીખવાડે છે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર ઊભા રહીને અર્જુનને માધ્યમ બનાવીને કે તારે જીવનનું તારું લક્ષ્ય એ મારી પાસે આવવાનું છે અને એકવાર તું મારી પાસે આવ અને એના આટલા બધા રસ્તા છે. તું મારી પાસે એકવાર આવી જા, પછી તારે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન તો ત્યાં સુધી આશ્વાસન આપે છે આગળ તો એકવાર મને પામવાનો પ્રયત્ન શરૂ કર, પછી તારે કશું જ નથી કરવાનું, પછી બધું હું કરવાનું છું. એકવાર તારી ઈચ્છા થવી જોઈએ કે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે, પ્રભુને મેળવવા છે. એના માટે તું એક ડગલું પણ ચાલીશ તો હું તારી સામે બીજા 19 ડગલા ચાલવાનું છું. એટલે અહીંયા જીવન જેને સાર્થક બનાવવું છે એના માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ. જેને મૃત્યુને વધાવવું છે, જેને મૃત્યુનો સત્કાર કરવો છે, જેને મૃત્યુનો સ્વીકાર કરવો છે, ડરવું નથી મૃત્યુથી, એવા વ્યક્તિ માટે શ્રીમદ ભગવદ્ ગીતામાં 8મો અધ્યાય, દરેક અધ્યાયનું એક પોતાનું મૂલ્ય છે. 8મા અધ્યાયનું વિશેષ મૂલ્ય એ છે કે ભગવાને સ્વયં પરમ પદ પામવાની કળા બતાવી છે. જીવનનો અંતકાળ કેવી રીતે લાવવો એ ભગવાને બતાવ્યું છે. અહીંયા દર્શાવેલી 4 વાતો યોગ શાસ્ત્રની છે. પછી ભગવાન ભક્તિની વાત કરશે. જુદી જુદી રીતે ભગવાન
જુદા જુદા વ્યક્તિઓ માટે આ પદ સમજાવશે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતામાં અહીંયા પહેલે ભક્તિની વાત કરી. પોતાની ઇન્દ્રિયોના દ્વાર સર્વ દ્વારાણી સંયમ્ય. આપણે ગઈ વખતે આ પદ શરૂ કર્યું હતું. પોતાની ઇન્દ્રિયોના દ્વાર આપણે ગઈ વખતે જોયું હતું કે 9 દ્વાર છે આપણા શરીર રૂપી દેહરૂપી નગરીના, દેહરૂપી ઘર. એમાં આપણે રહીએ છીએ. એટલે ભાગવતની દ્રષ્ટિએ આપણું નામ પુરંજન છે. શરીરમાં રહેનાર જીવાત્મા એ પુરંજન, પુરીમાં રહે તે, એને પુરંજન કહેવાય. એ ભગવાને કહ્યું કે 9 દ્વાર છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. કારણ કે મોઢાના 2 કાર્ય છે, બોલવું અને ચાખવું. એમાં જે 5 જ્ઞાનેન્દ્રિય છે એ 5 જ્ઞાનેન્દ્રિય ને ઉપયોગ નથી કરવાનો એમ નહીં. ફરીથી કહું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કશું છોડવાની વાત કરી જ નથી. કઈ વસ્તુનો કેવી રીતે ઉપયોગ કરવો તેની વાત ભગવાને ગીતામાં કહી છે. એટલા માટે તો ઇન્દ્રિયો આપી છે, સૃષ્ટિનું સૌંદર્ય માણવા માટે, પ્રકૃતિનું સૌંદર્ય માણવા માટે આ ઇન્દ્રિયો ભગવાને આપી છે. પણ ઇન્દ્રિયો એક દ્વાર છે, શરીરમાં પ્રવેશવાનું દ્વાર છે. અને જેવી રીતે આપણો મોટો બંગલો હોય, બંગલામાં આપણે રહીએ, રાત્રિનો સમય થાય એટલે દરવાજા બંધ કરી દઈએ. શા માટે? કે કોઈ ચોર અંદર ઘૂસી ન જાય એટલા માટે. તો જેવી રીતે આપણે ઘરના દરવાજા યથા સમય બંધ કરીએ છીએ, તો આ શરીર રૂપી ઘર છે એના જે દરવાજા છે એને ક્યારે બંધ કરવા એનો વિવેક આપણામાં હોવો છે. એ દરવાજાને ક્યારે બંધ કરવા અને ક્યારે ખોલવા. આપણી આ જે ઇન્દ્રિયો છે, શા માટે બંધ કરીએ છીએ ઘરના દરવાજા? ચોર ન પ્રવેશે એટલા માટે. ગીતામાં ભગવાને કહ્યું આ 9 દરવાજાવાળી નગરીમાં વિકાર ન પ્રવેશે, ખોટો વિકાર મારી અંદર પ્રવેશ ન કરે, પાપ પ્રવેશ ન કરે, દુર્ગુણો પ્રવેશ ન કરે. એટલા માટે ઇન્દ્રિયોના દરવાજા ક્યારેક બંધ કરતા આવડવા જોઈએ. આપણે જીવનભર શરીરના 9 દરવાજા ખુલ્લા જ રાખીએ છીએ એટલે વિકારો પ્રવેશે છે, દુર્ગુણો પ્રવેશે છે, દુષ્ટ વૃત્તિઓ પ્રવેશે છે. ભગવાને કહ્યું સર્વ દ્વારાણી સંયમ્ય. તારા બધા જ દ્વાર ઉપર તું નિયમન કર, એને સંયમિત કર. મનની પ્રસન્નતા જોઈએ છે ને, તો કાનની ઇન્દ્રિયો ઉપર નિયમન રાખ. કોણ મારા માટે શું બોલે છે એ સાંભળવાની દરકાર જે વ્યક્તિ રાખતો નથી એ મનની પ્રસન્નતા જાળવી રાખે છે. મનને પ્રસન્ન રાખવો છે ને, કઈ વ્યક્તિ મારા માટે શું બોલે છે. કાન અને ઇન્દ્રિયોને બંધ રાખો. કાન શેના માટે છે? ઈશ્વરના ગુણાનુવાદ સાંભળવા માટે છે. કાન એ આપણા ગુણાનુવાદ, આપણી સ્તુતિ કે આપણી નિંદા સાંભળવા માટે નથી. કાન તો ભગવત ગુણાનુવાદ સાંભળવા માટે, સત્સંગ સાંભળવા માટે છે. એટલા માટે મનની પ્રસન્નતા રાખવી હોય તો કાનના દરવાજા ઉપર ચોકીદાર બેસાડી દો. કઈ વસ્તુ અંદર જવી જોઈએ અને કઈ વસ્તુ ન જવી જોઈએ. એટલા માટે પહેલું કર્ણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય પર નિયમન રાખવાનું. બીજું કયું? સર્વદ્વારાણી સંયમ્ય. આજે આપણે આગળના 2 ચરણ વિચારવાના છે, પરંતુ આ વિષયને થોડોક વધારે સ્પષ્ટ કરું એટલે ભગવાને કહેલી વાત એક પણ ગીતાનો શબ્દ વધારાનો નથી કે ઓછો નથી. એક પણ શબ્દ ભગવાને ઓછો નથી વાપર્યો સમજાવવા માટે. પણ ભગવાને એવા શબ્દો પણ ઉપયોગ નથી કર્યા કે જે તમે એમ કહી શકો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આ શબ્દ વધારાનો છે, એક્સ્ટ્રા છે, એ કાઢી નાખ્યો તો ચાલે, એવું આપણે ના કહી શકીએ. કારણ કે ભગવાને ખૂબ તર્કબદ્ધ, ન્યાયયુક્ત વેદ, વેદાંત, ઉપનિષદ, યોગશાસ્ત્ર, પુરાણ આ બધાનો સાર શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે આપણને કહ્યો છે. એટલા માટે મનની પ્રસન્નતા જોઈતી હોય
તો જે સાંભળવાનું છે એ જ સાંભળ, તો મન પ્રસન્ન રહેશે. આપણું મન દુઃખી કેમ થાય છે? આ વ્યક્તિ મારા માટે આવું વિચારે છે, આ વ્યક્તિ મારા માટે આવું બોલે છે, તેની નજરમાં મારી પ્રતિભા, મારી છાપ આવી છે. અને તમે કોઈ વ્યક્તિનું જ્યારે ખોટું બોલતા સાંભળશો, એ વ્યક્તિ પ્રત્યે તમને દ્વેષ થશે. એને મારા માટે કુભાવ છે, તો મારે એના માટે કેમ સદભાવ રાખવાનો? તો ગીતામાં કહ્યું, કર્ણેન્દ્રિય ઉપરના દ્વાર ઉપર નિયમન કર. પછી ભગવાને કહ્યું, જે આપણું સ્વાદેન્દ્રિય છે, જીભ બે કામ કરે છે. સ્વાદેન્દ્રિય, એના માટે શરીરની સ્વસ્થતા જાળવવી છે ને, તો સ્વાદેન્દ્રિયને સંયમિત કરી. આપણે સ્વાદ લેવાની ભગવાને ના પાડી જ નથી, પરંતુ જે વસ્તુ જેટલા પ્રમાણમાં જેટલી લેવી જોઈએ, મેડિકલ સાયન્સ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુનો અતિરેક શરીર માટે નુકસાનકારક છે. અને ગીતા અતિરેક છોડવાની વાત કરે છે. તમે કોઈ સારી વસ્તુનો પણ અતિરેક હશે તો એ નુકસાનદાયક છે. સ્વાદેન્દ્રિયો ઉપર ચોકી પહેરો ગોઠવી, મારાથી આટલું જ ખવાય, આ જ ખવાય, આ રીતે જ ખવાય. એટલા માટે શરીર સ્વસ્થ રાખવું હોય તો આહાર પર નિયમન રાખવું. જેને આહાર પર નિયમન રાખ્યો એનું શરીર સ્વસ્થ રહે. કારણ કે બધા જ લોકો ઉપવાસથી કોઈ મરી ગયું હોય તેવા દાખલા નથી, પણ વધારે ખાવાથી મરી ગયા હોય તેવા ઘણા દાખલા છે. એટલા માટે આહાર પર નિયમન, તો શારીરિક સ્વસ્થતા રહેશે. સામાજિક રીતે અને પરિવારમાં પ્રસન્નતા જાળવવી હોય તો શું કરવું જોઈએ? જીભ ઉપર નિયમન રાખવું જોઈએ. આપણે જીભ ક્યારે બોલવું, શું બોલવું, કેવી રીતે બોલવું, કોની સામે બોલવું, કેટલું બોલવું, કેમ બોલવું, કયા હેતુથી બોલવું, એ મહાપ્રભુજી જેને વૃથા લાભ કહે છે. આપણે જાગૃત અવસ્થામાં વૃથા લાભ વારંવાર કરીએ છીએ. ન બોલવા જેવી ઘણી વસ્તુ બોલીએ છીએ. મૌનનો અર્થ એવો નથી કે બોલવું જ નહીં. મૌનનો અર્થ શાસ્ત્રકારોએ કહ્યું કે જરૂર પૂરતું બોલવું. જ્યાં જરૂર છે ત્યાં બોલવું, તેને મૌન કહેવાય. પરિવારમાં પ્રસન્નતા રાખવી છે, સમાજમાં સામાજિક રીતે પ્રસન્ન રહેવું છે, તો જીભ ઉપર નિયમન કર. આપણી જીભવાનું વાદેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય, આ જીભના બે કામ છે, સ્વાદ અને વાદ. એના ઉપર નિયમન કર. અને એટલા જ માટે ભગવાને આગળ પાછળ 32 ચોકીદારો મૂક્યા છે. જીભની આસપાસ 32 ચોકીદારો ગોઠવ્યા છે કે જીભ જરા પણ આડી અવળી થાય તો બે દાંત અને કચડી નાખે કે આ બરાબર નથી કર્યું. આ ભગવાને તો મૂકેલા છે ચોકીદાર, પણ આપણને એ બધા જ રસ્તા આવડે છે. જીભ પર તાળું મારી દો. જ્યારે દરવાજો બંધ કરવાની જરૂર છે ત્યારે જીવવાનો દરવાજો બંધ કરી દેવા. બોલવાથી બધું જ બગડતું હોય તો જીભ પર નિયમન. ચારિત્ર શુદ્ધ રાખવું છે, તમારું કેરેક્ટર નિષ્કલંક રાખવું છે, તો આંખો ઉપર ચોકી પહેરો ગોઠવી. ચક્ષુરેન્દ્રિય, જે જોવાનું છે તે જ જોશે, નહીં જોવાનું નહીં જ જુએ. આપણી આંખોમાંથી વિકારનો પ્રવેશ થાય છે અને એ વિકાર મનમાં પ્રવેશ કરે છે, અને એ વિકારને કારણે આપણો વિવેક નષ્ટ થાય છે. અને વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખમ. જેનો વિવેક ગયો એનું શતમુખ, બધી જ બાજુથી તેનો વિનાશ નક્કી છે. એટલા માટે ચક્ષુરેન્દ્રિય, આંખો ઉપર નિયમન કરો. અને ચિત્તને પ્રસન્ન રાખવું હોય તો દૂર દૂરની વાતો, એને ઘ્રાણેન્દ્રિય કહેવાય. દૂરની વાતો, બહારની વાતો, બહારના અવાજ, બહારની દુર્ગંધીને અટકાવી. એ દુર્ગંધી માત્ર નાક કઈ લે છે, દુર્ગોણીને પહોળો હોય, ઘણા પ્રકારની દુર્ગંધી હોય, વિચારોની દુર્ગંધી હોય, એને અટકાવી દો. વિચાર શુદ્ધિ કરવી છે તો સ્પર્શેન્દ્રિય પર નિયમન કર.
સ્પર્શ એ એવી ઇન્દ્રિય છે કે જે બહારથી એના વાયરસ આવે છે અને સ્પર્શ દ્વારા એ વાયરસ શારીરિક હોય કે માનસિક હોય તે અંદર પ્રવેશ કરે છે. મંથરાએ કૈકેયીને જ્યાં સુધી સ્પર્શ નહોતો કર્યો ત્યાં સુધી કૈકેયીને આસુરાવેશ તેનામાં દુર્ભાવના નહોતી આવી, પરંતુ મંથરાએ યુક્તિપૂર્વક કૈકેયીના ચરણનો સ્પર્શ કર્યો અને કૈકેયીમાં મંથરાની વૃત્તિ આવી. શેનાથી? સ્પર્શથી. પરીક્ષિત રાજા કલીને મારવા જાય છે અને કલીને મારવા માટે તલવાર ઉગામી છે અને જેવો કલી એટલે દુષ્ટ પુરુષે પરીક્ષિત રાજાના ચરણનો સ્પર્શ કર્યો એટલે પરીક્ષિતમાં એક પ્રકારનો કલયુગ એટલે દુષ્ટ વૃત્તિ આવી. એટલા માટે વિચારોની શુદ્ધિ જાળવવી હોય તો આપણી સ્પર્શેન્દ્રિય ને નિયમિત કરો. એટલા માટે આ 5 ઇન્દ્રિયો જેની ઇન્દ્રિયો નિયમનમાં છે, જેની ઇન્દ્રિયો પોતાના નિયમનમાં છે, એ ઇન્દ્રિયોનો માલિક છે. એટલા માટે ઉપનિષદમાં, કઠોપનિષદમાં ઇન્દ્રિયને અશ્વની ઉપમા આપવામાં આવી. ઇન્દ્રિયાણી પરાણ્યા, ઇન્દ્રિયો કેવી છે? ઘોડા જેવી છે. શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું પોતાના ભાષ્યમાં, ઇન્દ્રિયાશ્વ. ઇન્દ્રિય શું છે? ઘોડા જેવી છે. આ ઘોડા ઉપર જેને બેસતા આવડતું હોય તો જ ઘોડો તેને યોગ્ય જગ્યાએ લઈ જાય. પણ કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે કે ચાલો ઘોડા ઉપર બેસું તો ખરો, એને લગામ પણ પકડતા આવડતી ન હોય, ઘોડાને અંકુશમાં કરતા ન આવડતો હોય તો એ ઘોડાને ના લઈ જાય, ઘોડો એને લઈ જાય. ઇન્દ્રિયો અશ્વ જેવી છે. ઉપનિષદમાં કહ્યું, મહાપ્રભુજીએ કહ્યું કે ઘોડા ઉપર બેઠા પછી ઘોડા ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ, એના ઉપર અંકુશ હોવો જોઈએ, એની લગામ તમારા હાથમાં હોવી જોઈએ. એવી રીતે સર્વદ્વારાણી સંયમ્યનો અર્થ શું થાય? મારા શરીર રૂપે રથ ઉપર જે ઇન્દ્રિયો રૂપે ઘોડાઓ છે એની લગામ મારા હાથમાં હોવી જોઈએ. તો સર્વદ્વારાણી સંયમ્ય થાય. આ વિષયને આજે આટલો જ. અને પછી બીજું પદ કયો? યોગનો બીજો પાયો છે મનો હૃદય નિરુદ્ધ્ય ચ. 12મા શ્લોકમાં ભગવાને કહ્યું સર્વેન્દ્રિયાણી સંયમ્ય મનો હૃદય નિરુદ્ધ્ય ચ. મનને હૃદય પ્રદેશમાં સ્થિર કર. ઇન્દ્રિયો તો બહારના સાધનો છે, પરંતુ જે એને ચલાવે છે એ તો અંદર રહેલું મન છે. આ મન ઇન્દ્રિયોનો ઓર્ડર કરે છે, આ ખાવા જેવું છે, આ જોવા જેવું છે, અહીં જવા જેવું છે. આ મન એ ઇન્દ્રિયોનો મોનિટર છે. મન ઇન્દ્રિયોનો સૂત્રધાર છે અને મનને હૃદય પ્રદેશમાં સ્થિર કર. ભગવાને કહ્યું કે યોગી શું કરે છે? ઇન્દ્રિયો ઉપર પૂર્ણપણે નિયમન દાખવે છે. બીજું શું કરે છે? મનને હૃદય પ્રદેશમાં સ્થિર કરે છે. આપણું મન છે, મન એ કોઈ શરીરનો પાર્ટ નથી, ફિઝિકલ પાર્ટ નથી. આપણે ગીતામાં વારંવાર સમજીએ છીએ કે જેવી રીતે હાર્ટ છે, કિડની છે, લીવર છે, એવો કોઈ ફિઝિકલ પાર્ટ મન નથી. તો મન શું છે? આપણને જો અમુક વસ્તુ ગમે છે, અમુક વસ્તુ નથી ગમતી, આ ગમો અણગમ. અમુક વસ્તુ આપણે ભાવે છે, અમુક વસ્તુ ભાવતી નથી, આ ભાવવું ન ભાવવું. આપણને કોઈ સાથે બને છે, કોઈ સાથે બનતું નથી, આ બનવું અને ન બનવું. આપણને કોઈ પોતાનું લાગે છે, કોઈ બીજાનું લાગે છે, પારકું લાગે છે. આ પારકું અને પોતાનું, મન, રાગ અને દ્વેષ, આ બધી જ વૃત્તિઓ છે. એ બધી વૃત્તિઓ એટલે મન. શરીરની આપણા અંદર આવી વૃત્તિઓ નિર્માણ થઈ. વૃત્તિઓ એક ફિઝિકલ પાર્ટ નથી. આ વૃત્તિઓ દરેક માણસના મનમાં વૃત્તિઓ હોય. ગમવું ના ગમવું, પામવું ના પામવું, લેવું ન લેવું, મેળવવું ન મેળવવું, કરવું ન કરવું, સંકલ્પ અને વિકલ્પ, આ મનનું કાર્ય છે. સંકલ્પ કરવા અને વિકલ્પ કરવા એ મનનો સ્વભાવ છે.
ભગવાને અહીંયા શું કહ્યું? મનો હૃદય નિરોધ્ય જ. પરંતુ આપણો પ્રશ્ન અર્જુને 6થા અધ્યાયમાં પૂછેલો છે, એટલે અર્જુન ફરીથી પ્રશ્ન નથી. જેટલા જાગૃત ભગવાન છે એટલા જ જાગૃત અર્જુન પણ છે. અર્જુનને ખબર છે કે મેં 7મા અધ્યાય સુધી ભગવાનને કયા કયા પ્રશ્નો પૂછ્યા છે, એટલે અર્જુન પ્રશ્નો રિપીટ નથી કરતો. પણ ભગવાનને જ્યારે લાગે છે કે અર્જુનને હજી આ વિષય પર મારે વધારે સમજાવવું છે, ત્યારે ક્યારેક ક્યારેક ભગવાન વિષયને થોડોક દ્રઢીકરણ કરવા માટે ભગવાન પાછું અર્જુનને સમજાવે છે. જેવી રીતે મા દીકરાને સમજાવતી હોય, કામ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, વારંવાર એકની એક વાત કહે. છોકરો કંટાળી પણ જાય કે આ તે કહી દીધું છે. બહારગામ જતો હોય દીકરો, તાર માં કેટલી તારું ધ્યાન રાખજે, આમ કરજે, તેમ કરજે. છોકરાને એમ થાય કે મમ્મી તો આ બધું કહેલું જ છે પહેલાં. માનું હૃદય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને માની ભૂમિકામાં છે. અને અર્જુને આ પૂછ્યું છે. ભગવાને કહ્યું મનો હૃદય નિરુદ્ધ્ય છે. તારા મનને તો હૃદય પ્રદેશમાં સ્થિર કર. હવે મનને સ્થિર કરવું કેટલું કઠણ છે, આ પ્રશ્ન અર્જુન 6થા અધ્યાયમાં પૂછી ચૂક્યો છે. અને 6થા અધ્યાયનો અધ્યયન આપણે કોરોનાના સમયમાં ઓનલાઈન કરી ચૂક્યા છે. આખો 6થો આત્મસંયમ યોગ જો અર્જુને ક્યારે પૂછ્યો હતો? 6થો અધ્યાય 34 અને 35મો શ્લોક, પાન નંબર 114. આપણો જ પ્રશ્ન અર્જુને આપણી જ ભાષામાં પૂછ્યો છે. 114માં પાન પર ભગવાન અર્જુન પૂછે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. હે શ્રી કૃષ્ણ, મન ઘણું ચંચળ છે, પ્રમથન સ્વભાવનું, અત્યંત દ્રઢ છે, બળવાન છે. આથી એને વશ કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણો દુષ્કર સમજું છું. અર્જુનને પ્રશ્ન કર્યો. ભગવાને આગળ મનની વાત કરી 6થા અધ્યાય. તમે મનને વશ કરવાની વાત કરો છો, પણ ભગવાન મનને વશ કરવો એ તો અશક્ય જેવું છે, વાયુને રોકવા જેવું દુષ્કર છે. પછી ભગવાને કહ્યું, અર્જુન તું કહે છે ખરો, પણ સમજી લે, અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. હે મહાબાહો, નિસ્સંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, ભગવાને સ્વીકાર. પરંતુ હે કુંતી પુત્ર, 2 સાધન, અભ્યાસ અને વૈરાગ્ય, આ બંને સાધનથી એ મનને વશમાં કરી શકાય છે. હવે એટલા માટે અર્જુને એ પ્રશ્ન પૂછ્યો જ નથી કે મનને વશ કેવી રીતે કરવું. એનો રસ્તો ભગવાને બતાવ્યો છે. અને એનો રસ્તો પ્રભુ બતાવતા કહે છે કે 2 સાધન, અભ્યાસ અને વૈરાગ્ય. એની પણ ચર્ચા આપણે ભૂતકાળમાં કરી ગયા છે. અભ્યાસ એટલે વારંવાર એકની એક વસ્તુનું પુનરાવર્તન કર, એને અભ્યાસ કહેવાય. એને મહાવરો ગુજરાતી ભાષામાં. એકની એક વસ્તુનો મહાવરો રાખવો, વારંવાર તે કરવું. કૃતસ્ય પુનઃ કરણમ ઇતિ અભ્યાસ. કરેલી વસ્તુ ફરી ફરીથી કરવી, તેનું નામ અભ્યાસ. અને વૈરાગ્ય એટલે શું? ગમતી વસ્તુ છોડવાની ટેવ પાડો. બધી ગમતી વસ્તુનો ઉપભોગ નહીં કરવાનો, ક્યારેક ગમતી વસ્તુ છોડવાની ટેવ પાડો. એટલા માટે આવો અભ્યાસ પૂજ્ય મહાત્મા ગાંધીજી કરતા. રોજ એમનો 5 ખજૂરની પેશી ખાવાનો નિયમ. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી માટે ખજૂર ધોઈ રાખે, એક ડીશમાં 5 ખજૂર સવારમાં મૂકી દે બકરીના દૂધની સાથે. અને તેમાંથી હવે આગલા દિવસે ગાંધીજીને કેટલાય દિવસના ઉપવાસ હશે અને ઉપવાસ છોડવાના હતા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે આજે તો બાપુને થોડા વધારે ખજૂર આપ. એટલે 5 ખજૂર આપ્યા, એમાંથી ગાંધીજીએ ખાધા. અને પછી સરદાર પટેલે બીજા આપ્યા. તો ગાંધીજીએ કહ્યું ના જોઈએ,
એટલે સરદાર પટેલ આપણા જેવા પ્રેક્ટિકલ, બાપુ ખાઓ ને 5 ખાધા તોય ખાધા ને 10 ખાધા તોય ખાધા, ખાવામાં શું જાય છે? તો ભાઈ ગાંધીજીએ કહ્યું 5માંથી 2 કરી દે, 3 કાઢી દે. કેમ? 2 ખાધા તોય ખાધા અને 5 ખાધા તોય ખાધા, તો પછી 2 કેમ ના ખાવું? સરદાર પટેલે કહ્યું તમને જે ધાર્યું છે એ તમે કરો, તમારી સાથે મારી દલીલ નહીં ચાલે. 5 આ શા માટે? ગમતી વસ્તુ ખાવી જ એવું નથી, ક્યારેક તેને છોડતા પણ આવડવી જોઈએ. આ વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ઘર છોડીને જવાનું નથી. તમે ભજીયાની ડીશ મૂકેલી હોય, ભૂખ લાગી હોય, સરસ મજાના ગરમા ગરમ ભજીયા આપ્યા હોય અને તમે મનથી નક્કી કરો કે મારે 4 જ ભજીયા ખાવા છે, ભલે ડીશમાં 12 કે 15 ભજીયા મૂકેલા છે, અને 4 ભજીયા ખાઈને અટકી જાઓ અને 5મું ના ખાઓ, એનું નામ વૈરાગ્ય. ગમતી વસ્તુ છોડવાની તૈયારી હોવી જોઈએ. ભાવે છે, ખાઈ શકો છો, પરંતુ મારે આટલું જ ખાવું છે. આ વૈરાગ્ય અભ્યાસ એટલે વારંવાર કરવાનો. વૈરાગ્ય એટલે ગમતી વસ્તુ છોડવાની તૈયારી. 7 વસ્તુઓ ચંચલ છે. આપણા સુભાષિત કાર્યકર 7 વસ્તુ અતિ ચંચળ છે. એમાં પહેલો નંબર મનનો આવે. મનો મધુ કરો મેઘો માનિની મદનો મરુત મા મદો મરકટો મત્સ્ય મકારા દશ ચંચલ. આ 10 વસ્તુ એટલી ચંચલ છે. એમાં પહેલું મન આવે, મનો. પછી મધુકર એટલે ભમરો, મેઘ એટલે વાદળ, માનિની એટલે સ્ત્રી, મદન એટલે કામ, મરુત એટલે પવન, મા એટલે લક્ષ્મી, મદ એટલે આપણો અભિમાન, મરકટ એટલે વાનર અને મત્સ્ય એટલે માછલી. આ 10 વસ્તુ ચંચળ છે. એમાં ચંચળોમાં પણ સૌથી ચંચળ હોય તો એ મન છે. આપણી અંદર રહેલું મન છે. અર્જુને પૂછ્યું ચંચલમ હિ મન કૃષ્ણ. આ મન એટલું બધું ચંચળ છે, એને કેવી રીતે સ્થિર કરવું? તેનો રસ્તો એનો રસ્તો ગીતાના દરેક શ્લોકમાં પ્રચ્છન્ન ભક્તિ છે. તમે દરેક શ્લોક જોજો. ગીતાનો શ્લોક ભક્તિ, એની અંદર ઊંડાણમાં તો ભક્તિ જ રહેલી છે. તમે આ શ્લોકની અંદર ગુહ્ય અર્થ જોશો તો ભગવાને યોગની વાત કેમ કરી? યોગ એટલા માટે કરવાનો કે ભગવાનની પ્રાપ્તિ કરવી છે. અને ભક્તિ એટલે શું? ભગવાનની પ્રાપ્તિ કરવી. ભગવાનની પ્રાપ્તિ કરવી એટલે ભક્તિ છે. પ્રભુ હૃદયમાં પધારે ભક્તિ છે. એટલા માટે આપણે ત્યાં જે સેવા પદ્ધતિ છે, ભક્તિ છે, શણગાર છે, આ શણગાર ચાલે છે. પરંતુ અહીંયા ભગવાને કહ્યું કે જે મનને આપવાનું છે, જો મનને આપવાની વાત બધા જ આચાર્યોએ કરી છે. શંકરાચાર્ય તો એના ઉપર સ્વતંત્ર ટીકાઓ પણ લખી છે. શ્રી મહાપ્રભુજી કહે છે હરિમૂર્તિ સદા ધ્યેયા. હરિમૂર્તિનું ધ્યાન સતત કરવું જોઈએ. આ મનને વશમાં કરવાનું છે. તો શું કરવાનું? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું મનો હૃદય નિરુદ્ધ છે. મનને હૃદય પ્રદેશમાં સ્થિર કર. હવે કેવી રીતે સ્થિર કરવાનું? એનો પહેલો, આજે થોડો પ્રેક્ટિકલ કેવી રીતે કરવું એ પણ ગીતામાં કહ્યું છે. સ્થિર કેવી રીતે કરવાનું? સૌથી પહેલી શરત એકાંતમાં બેસતા શીખ. મનને સ્થિર કરવું હોય 24 કલાક દરમિયાન તમારા માટે એકાંત કાઢો. આ મનની સાથે આપણે મનને ક્યારેક પણ એની સાથે મુલાકાત કરી જ નથી. મનને સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો કે છે શું મન. એની વાત ઘણી બધી કરીએ છીએ, પણ મનને કહેવું હોય તો એકાંત સેવા, એકાંતમાં બેસવાનું, યોગ્ય સમય બેસવાનું. એ મનને એકાંતમાં બેસીને શુદ્ધ કરવાનું છે. કારણ કે પ્રમાથી બલવત દ્રઢમ. આ મનને શુદ્ધ કરવાનું હોય તો મન ક્યાંથી આવ્યું છે? મન આપ્યું કોણે? ભગવાન ગીતામાં કહે છે મૈયા શક્ત મનઃ પાર્થ. આ મન અને બુદ્ધિ મેં તને આપેલા છે. તો આ મન જ્યાંથી આવ્યું છે એકાંતમાં બેસવાનું, અને મન જ્યાંથી આવ્યું છે આપણે સેવા કરીએ છીએ ને, એ સેવા પણ અધૂરી છે.
આપણે શણગાર કરીએ છીએ, ઠાકોરજીને સરસ મજાના શણગાર કરીએ છીએ, મૂર્તિને સરસ મજાની શણગારીએ, ઘરેણાં પહેરાવીએ, દાગીના પહેરાવીએ. આપણી પૂજા પૂરી થઈ ગઈ. આપણી પૂજા કે સેવા પૂરી નથી થઈ. શાસ્ત્ર એમ કહે છે કે આપણી સેવા શરૂ થઈ, અને શરૂ થતાં પહેલાં આપણે પૂરી કરી દઈએ છીએ. આ બધું ભગવાનમાં એકાગ્ર થવા માટેનું વાતાવરણ છે. મને કયું સ્વરૂપ વધારે ગમે એ સ્વરૂપને હું વસ્ત્ર પહેરાવું, શણગાર કરું, મારા મન ગમતા એને સુંદર મજાના શણગારથી આભૂષિત કરું. એ આભૂષિત કર્યા પછી એ સ્વરૂપ છે, એ મને જોવું ગમશે. અને એ ગમ્યા પછી મહાપ્રભુજીએ કહ્યું હરિ મૂર્તિ સદા ધ્યેયા. પછી એ સ્વરૂપનું ધ્યાન કરો. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તને ભગવાનમાં રોકો, મનને ભગવાનમાં રોકી રાખો, તેનું નામ સેવા. આપણે શું કરીએ છીએ? શણગાર કરીએ, વસ્ત્ર પહેરાવ્યા, બધું જ કરીએ. પછી ભગવાનને નિરખીને જોવાના હોય ત્યારે આપણે ડેરો લાવી દઈએ. આટલો બધો કર્યા પછી ભગવાનને નિરખીને જુઓ, એક એક સ્વરૂપને જુઓ, એક એક અંગને જુઓ. ભગવાનના આ જે ચરણારવિંદ છે કેટલા સુંદર છે, ભગવાનના જે ઝાંઝર છે કેટલા સુંદર શોભી રહ્યા છે, પ્રભુનો શ્રીહસ્ત છે, એનામાં કંકણ છે, કેટલો બાજુબંધ છે, કેટલા સુંદર લાગે છે. એક એક અંગની ધારણા કરતા છે, એક એક અંગનું ધ્યાન કરતા કરતા એ મૂર્તિને છેવટે ધ્યાન કરતા ધ્યાન કોણે કહેવાય? એક અંગ ઉપર મનને સ્થિર કરવું એનું નામ ધ્યાન, અને આખી મૂર્તિમાં મનને સ્થિર કરવું એનું નામ ધારણા. અને એ સ્વરૂપને આપણા મનમાં પધરાવો તો આપણી ભક્તિ પુષ્ટ થશે. નહીં તો એ ભક્તિ પુષ્ટ નહીં થાય. આપણે સેવા કરીએ, પ્રભુને નિરખવાના છે, જોવાના છે, ધ્યાનમાં લાવવાના છે. એટલા માટે તો મહાપ્રભુજી પહેલો શ્લોક કહ્યો નમામિ હૃદયે શેષ. એ જે પ્રભુ છે તેને હૃદયમાં બિરાજમાન કરવાના છે. હૃદયમાં બિરાજમાન કરવાના હોય તો આંખો દ્વારા પ્રભુને અંદર પ્રવેશ આપવાનો, આંખોથી જોવાના એ પ્રભુને, પછી અંદર હૃદયના સિંહાસન પર બિરાજમાન કરવાના. આપણું શું થાય છે? એક બહેનને બહુ મોટા સમયે દીકરો આવ્યો, બહુ લાંબી ઉંમર, બહુ ખુશ થઈ ગઈ કે એકનો દીકરો આવ્યો છે. એને શણગાર કરે, લાલ લડાવે, એને નવડાવે, ધોડાવે, સરસ મજાના પોશાક વસ્ત્રો પહેરાવે, ઘરેણાં પહેરાવે, એટલો સરસ શૃંગાર કરે. પણ દીકરો કૃશ થતો છે. એટલે એની મોટી બહેન એકવાર આવી અને મોટી બહેને આવીને કહ્યું, બેન આ દીકરો તારો દિવસે દિવસે કૃશ થતો જાય છે, પાતળો થતો જાય છે, ભરાતો નથી એનું શરીર, કેમ? શું કરે છે? હું એને સવારમાંથી ઉઠાડું છું, નવડાવું, ધોવડાવું છું, આ કરું છું, સરસ મજાના વસ્ત્રો પહેરાવું છું, આટલા બધા રમકડા એના માટે લાવી છું. મોટી બહેને પૂછ્યું, એને તો સ્તનપાન ક્યારે કરાવે છે? તારું ધાવણ ક્યારે આપે છે? પેલી બહેને કહું આ બધામાંથી એટલો ટાઈમ મળતો જ નથી કે એનું ધાવણ આપીશું. તો બહેને કહ્યું કે આ બધું પછી કર, પહેલાં તો એને પોષણ આપવું હોય તો તેને સ્તનપાન કરા. અને આપણે શૃંગારમાં ને આ બધામાં ને એટલા બધા થાકી જઈએ છીએ કે સ્તનપાન કરવાનો સમય જ નથી મળતો. ભગવાનને ધારીને નિરખવાનો સમય જ નથી મળતો. અને એ સમય ભગવાન કહે છે મનોરુધિ નિરોધ્ય છે. મનને જો સ્થિર કરવું હોય તો એક જ રસ્તો છે, એકાંતનું સેવન કરી મન જ્યાંથી આવ્યું છે ત્યાં લઈ જાઓ. મન આવ્યું છે ભગવાન પાસેથી, જે મન ભગવાનની પાસેથી આવ્યું છે એને ભગવાન પાસે લઈ જાઓ. ઉદાહરણ તરીકે કોલસો છે, કાળો રંગ છે, કાળા કોલસાને તમે સફેદ કોઈ પણ ઉપાયથી નહીં કરી શકો. એનું એક જ વસ્તુ છે, કોલસાનું ઉત્પત્તિ સ્થાન કયું છે? અગ્નિ. તો અગ્નિમાં કોલસો નાખી દો, કોલસાનો વર્ણ બદલાઈ જશે, કાળા કોલસાનો લાલ થઈ જશે, સફેદ થઈ જશે. કોલસાને કાળો કરવા માટે બધા જ પ્રયત્નો વૃથા, સફેદ કરવા માટે બધા પ્રયત્નો વૃથા છે. જ્યાંથી આવ્યો ત્યાં મૂકી દો. તો મન જ્યાંથી આવ્યું છે ભગવાન માટે, ભગવાન પાસે, તો ભગવાનમાં મનને મૂકી દો, એનું નામ ધ્યાન. આ ધ્યાન કરવાનો અર્થ મનોરુધિ નિરોધ્ય છે. શ્રીમદ ભાગવતમાં પરીક્ષિત રાજાને સુખદેવજી પહેલા બીજા સ્કંદમાં આ જ વાત કરે છે
પરંતુ ભાગવત સાંભળતી વખતે આપણે દ્રષ્ટાંતો ઉપર વિશેષ મહત્વ આપીએ છીએ અને વક્તા પણ વિચાર કરે કે આટલા બધા બેઠા છે ને આટલી બધી ગૂઢ વાત કોઈને નહીં ગમે અને બધા ઉઠીને જતા રહેશે તો એટલા માટે કોઈ રોચક પ્રસંગ કહેવા દો, પરંતુ તત્વ છે એ તત્વની વાત શ્રીમદ ભાગવત એ ગીતાનું ભાષ્ય જ છે. એમાં સુખદેવજી પરીક્ષિત રાજાનો પ્રશ્ન શું છે જે અહીં ભગવાને કહ્યો છે, મૃત્યુ નજીક હોય ત્યારે અંતકાલ સુધારવા માટે શું કરવું જોઈએ? આ પહેલો પ્રશ્ન છે પરીક્ષિત. અંતકાલ સુધારવા માટે માણસનું કર્તવ્ય શું કરવું જોઈએ? ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે આ જ વાત બીજા સ્કંદમાં ભાગવતની શરૂઆતમાં કહી છે, જે ગીતાના શ્લોકમાં આપણે સાંભળીએ છીએ. બુદ્ધિની સહાયથી મન વડે ઇન્દ્રિયોને તેમના વિષયમાંથી પાછી વાળી લો. આ પહેલો પ્રયોગ કરો. પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે, જે ઇન્દ્રિયો બહારના વિષયમાં છે એને વિષયોમાંથી ધીમે ધીમે કાચબાની જેમ સંકેલી લો, ઇન્દ્રિયોને સંકેલી લો. પછી શું કહ્યું? મનો નિર્વિષયમ મુયુક્ત્વા તત કિંચન ન સ્મરે. અને ઇન્દ્રિયોને તમે વિષયોમાંથી પાછી વાળી તો શું થશે? મન નિર્વિષય થશે. કારણ કે મન પાસે ખોરાક લઈ કોણ જાય છે? ઇન્દ્રિયો લઈ જાય છે. ઇન્દ્રિયો એ મનના પેલા છૂટા મૂકી દીધેલા માણસો છે. એ મન ઇન્દ્રિયો મન પાસે બધું લઈ જાય છે. હવે તમે ઇન્દ્રિયોને જ અટકાવી દેશો તો મન નિર્વિષય થશે. અને જો મન નિર્વિષય થયો, પદમ તત્ પરમમ વિષ્ણોર મનો યત્ર પ્રસીદતી. એ મન નિર્વિષય થયો કે એ તકનો લાભ ઉઠાવી અને મનને વાસુદેવમાં જોડી દો. નિર્વિષય થયું મન. હવે મન ઇન્દ્રિયો એ મનનું માનવા તૈયાર નથી. ઇન્દ્રિયો માનવા તૈયાર છે બુદ્ધિનું, આત્મા. એટલે ઇન્દ્રિયો કહે છે કે અમે તમારું માનીશું નહીં, અમે તો પહેલો બોસ છે એનું જ માનીશું. ઇન્દ્રિયાણી પરાણ્યાહો ઇન્દ્રિયેભ્ય પરમ મનસસ્તુ પરાબુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સ. એટલા માટે મન નિર્વિષય થયો તો તેને ભગવાનના શ્રી વિગ્રહમાં કોઈ પણ એક અંગમાં એ મનને સ્થિર કરે. આખી મૂર્તિમાં નહીં થઈ શકે. તમે આખી મૂર્તિની ધારણા એક સાથે નહીં કરી શકો. ધ્યાન પછી ધારણા આવે, એક એક અંગ પછી. એટલા માટે જો ભાગવતનું વિજ્ઞાન શું છે, પહેલો સ્કંદ, બીજો, ત્રીજો સ્કંદ, આ એક ઠાકોરજીનું ચરણારવિંદ, ડાબો ચરણ, જમણો ચરણ, ડાબો હાથ, જમણો હાથ, હૃદય, ઊંચો કરેલો હસ્ત. કેમ આમ કહ્યું? એક એક અંગ ઉપર મનને સ્થિર કરવાનું છે. અને 12મા સ્કંદની કથા આવે ત્યારે તો આખા ભગવાનનું સ્વરૂપ આપણા મનમાં આવી જાય. એ ધારણા કહેવાય. એટલા માટે એક એક અંગનું ધ્યાન કરતા કરતા વિષય વાસના રહિત મનને પૂર્ણપણે ભગવાનમાં તલ્લીન કરી દેવું. આ સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે. અને એના માટે શું કરવું? જીતાસનો, જીતશ્વાસો, જીતસંગો, જીતેન્દ્રિય, સ્થૂલે ભગવતો રૂપે મનસ્સંધારયે ધિયા. સુખદેવજી કહે છે આસન ઉપર જીત મેળવો, શ્વાસ ઉપર જીત મેળવો. એની વાત આપણે આવતા વખતે કરીશું. આસક્તિ ઉપર જીત મેળવો અને ઇન્દ્રિયો ઉપર જીત મેળવો. આના ઉપર તમે જીત મેળવી હશે તો ધીમે ધીમે મન એકાગ્ર થશે. અને 2 વાતો યાદ રાખવાની: મનને એકાગ્ર કરવા માટે ધ્યાન સિવાય કોઈ રસ્તો નથી. અને ધ્યાનથી જ મન એકાગ્ર થાય છે. અને દિવસ દરમિયાન આપણે બધું જ કરીએ છીએ, એકાંતમાં ભગવાનની પાસે બેસીને ધ્યાન કરતા નથી. અને એટલા જ માટે મનને મોકળું મેદાન મળી ગયું છે, એને છોટો દોર મળી ગયો છે કે મનનો કંટ્રોલ તો ભગવાનની પાસે છે. અને ભગવાનની પાસે આપણે એને લઈ જતા જ નથી. તો પછી મન નિરંકુશ થશે, વિષય વિકારથી ભરેલું થશે. એટલા માટે યોગ એટલે એકાગ્રતાની સાધના. અને ધ્યાન એટલે શું? સ્વસંપર્ક કર. ધ્યાનનો બીજો અર્થ શું થાય? પોતાની સાથેનો વાર્તાલાપ.
સ્વસંપર્ક. આપણે 24 કલાકની જાગૃત અવસ્થામાં બધા જ લોકોને મળીએ છીએ, પરંતુ પોતાની જાતને ક્યારે પણ મળતા નથી. માણસ સ્વસંપર્ક એ વિસરી ગયો છે, અને સ્વસંપર્ક વિસરવાને કારણે એને પોતાનું સ્વરૂપ શું છે એ જ ખબર નથી. જેને મહાપ્રભુજી સ્વરૂપ વિસ્મૃતિ કહે છે. સ્વરૂપ વિસ્મૃતિ એટલે માણસ પોતાની જાતને જ ભૂલી જાય. તમે સ્વસંપર્કથી આપણે એટલા બધા જન્મારાથી દૂર રહ્યા છે કે આપણે આપણી જાતને ભૂલી ગયા. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કરવાનું છે. કસ્ત્વમ, આદ્ય શંકરાચાર્ય કહે છે, કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. આ બધું જ વિસ્મરણ થયું છે, અને એ વિસ્મરણ થયું છે એનું એક જ કારણ છે, આપણે ક્યારે પણ પોતાની જાત સાથે સંવાદ કરતા નથી. પોતાની જાત સાથેનો સંવાદ કરવો એ સ્વસંપર્ક. ધ્યાન એટલે પોતાની જાતને ઓળખ. સ્વામી રામતીર્થ પાસે તોશીબારા નામનો એક જાપાની યુવાન સ્વામી રામતીર્થ પાસે ગયો અને દીક્ષા લીધી. દીક્ષા લીધી પછી એને કહ્યું કે હવે ગુરુદેવ આજ્ઞા કરો, મારે શું કરવાનું છે. સ્વામી રામતીર્થે કહ્યું ધ્યાન કર. ત્યારે યુવકે કહ્યું કોનું ધ્યાન કરું, મને કોઈ ઓબ્જેક્ટ જોઈએ ને તો ધ્યાન કરો ને. સ્વામી રામતીર્થે કહ્યું એ વિચાર પછી કરવા. પહેલા તો એકાંતમાં એક આસન પર બેસવા માંડ. તારા મનની બધી જ ગતિવિધિને જોયા કર. એક આસન પર બેસ. એક આસન પર બેઠા પછી એકાંત કેળવ. એકાંતમાં તારું મન 1 મિનિટમાં કેટલા સંકલ્પ અને વિકલ્પ કરે છે તેને માત્ર સાક્ષી ભાવ બની અને જોયા. આ ધ્યાનની પહેલી અવસ્થા છે. અને મનની ગતિવિધિને જો, અને પછી આ મનમાં જે ઉકળતો ચરુ છે ને એને પહેલાં શાંત કરી. આ મનના ઉકળતા ચરુને પહેલાં શાંત કરી દે, અને એ શાંત કર્યા પછી તારી ભૂમિકા સ્વને જાણવા માટે પછી કેળવાશ. એટલા માટે સ્વામી રામતીર્થે કહ્યું ધ્યાન કર. સ્વામી વિવેકાનંદનો એક અંગત સેવક હતો રાખાલ. એ રાખાલને સ્વામી વિવેકાનંદે કહ્યું એ ધ્યાન શીખવતા. સ્વામી વિવેકાનંદજીએ 3 દિવસમાં પેલો રાખાલ કંટાળી ગયો અને કહ્યું કે આપણું કામ નથી, આ ફાવતો જ નથી. વિવેકાનંદજીએ કહ્યું કેમ નથી ફાવતું? મારું મન એકાગ્ર થતું જ નથી, હું છોડી દઉં છું. સ્વામી વિવેકાનંદે કહ્યું આપણે તારા એ મનને નિયમન કરવા જઈ રહ્યા છીએ કે જે મન જન્મ જન્માંતરથી તારા કયામાં નથી, અને જન્માંતરથી કચરો એમાં પડેલો છે. એક સમયે એક જ ઝાટકે દૂર નહીં થાય. એને વારંવાર સાફ કરવું પડશે. વારંવાર તેને કોઈ માણસ આંખો બંધ કરીને બેસે, 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ ભગવાનમાં ધ્યાન થતો જ નથી, છોડી દે. પરદેશથી આવ્યા હોય ને આખું ઘર કચરાથી ભરાયેલું હોય તો એકવાર ઝાડુ કરીએ તો કચરો સાફ થાય. 1 વાર 2 વાર 3 વાર, પછી રહી ગયો પછી કરવાનો, પછી પોતું કરવાનું, પછી પાછું ધોવાનું, પોતું કરવાનું, પાછું કોરું કરવાનું, તો સાફ થાય. ભૌતિક વસ્તુ પણ લાંબા ગાળાથી જો દૂષિત થઈ હોય તો એક જ વખતમાં તે સાફ થતી નથી. તો મન કેવી રીતે થાય? જન્મ જન્માંતરથી કચરો ભરેલો છે અંદર, વિષયોનો, વાસનાઓનો. એટલા માટે પ્રયત્ન છોડવાનો નથી. આના માટે કયો બીજું, આ શ્લોકનું બીજું ચરણ આપણે આજે સમજ્યા છે. આજે તો ત્રીજાનો વિચાર કરવાનો હતો, પણ આજ અહીંયા જ આપણો સમય પૂરો થાય છે. એકાંતમાં બેસવાનું, મનો હૃદય નિરુદ્ધ ચ. એકાંતમાં બેસવાનું, મનને એકાગ્ર કરવા માટે સ્વના પુષ્પને ખીલવવા, અંદર રહેલા ફૂલને ખીલવવા. અને એના માટે ઘોંઘાટ ન જોઈએ. સ્વસ્થ ચિત્તે આજની એક ટ્રીપ. પહેલો કયો ઇન્દ્રિયોને નિયમન કરવાનો. આ શ્લોક યોગ્યો સિદ્ધ યોગીઓ માટે તો છે જ, પરંતુ ભલે આપણે સિદ્ધ યોગી નથી, પરંતુ આપણે યોગની અંદર પ્રવેશ કરનારા સામાન્ય લોકો છે, છતાં પણ ગીતામાં કહ્યું છે ઇન્દ્રિયોનું નિયમન કરવાનું. એટલે દરેક ઇન્દ્રિયો ઉપર ચોકી પહેરો બેસા. બીજું કયો
મનને હૃદયમાં સ્થિર કરવાનું, સ્વસ્થ ચિત્તે બેસવાનું, એકાંતમાં બેસવાનું, પદ્માસનમાં, સુખાસનમાં કે અનુકૂળ આવે તે આસન પર બેસવાનું, ઊંડા શ્વાસ લેવાના, મનને શાંત કરવાનું, મનની બધી જ ગતિવિધિઓનું નિરીક્ષણ કરવાનું. આપણે બહારથી બધું જ કરીએ છીએ શરીર માટે, મન માટે કશું કરતા નથી. અને ભાગવતમાં કહ્યું કે સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, ધ્યાનથી મનની શુદ્ધિ થાય, સત્સંગથી બુદ્ધિની શુદ્ધિ થાય, તપશ્ચર્યાથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, દાનથી વિત્તની શુદ્ધિ થાય, ઉપવાસથી હોજરીની શુદ્ધિ થાય, સેવાથી ચિત્તની શુદ્ધિ થાય, યજ્ઞથી કર્મની શુદ્ધિ થાય, અને આત્મજ્ઞાનથી આત્માની શુદ્ધિ થાય. આપણે તો મનની શુદ્ધિ કરવાની છે, એટલા માટે નિરીક્ષણ કરવાનું, પ્રેરણાત્મક અને ચૈતન્યમય વિચારો લાવવાના. આ મન, વિચારો એ મનનો ખોરાક છે. મન ક્યારે પણ નિર્વિચાર રહી શકતું નથી. એને નિર્વિચાર મનને રાખી શકાય પણ નહીં, કારણ કે વિચાર જ મનનો ખોરાક છે. તમે જો સારા વિચારો નહીં આપો તો ખોટા વિચારો લઈ લેવાનું છે. તમે જો કોઈને ખાવા નહીં આપો તો ચોરી કરીને કોઈ ખાઈ લેશે. પેલા ડાયાબિટીસ વાળાને તો મીઠું ના આપો તો ગમે તેમ તમારે આંખોમાં ધૂળ નાખીને મીઠું ખાઈ જ લે. એટલા માટે આ મન એ કેવું છે, તમે એને આહાર આપો, સદવિચારોનું ભાથું આપો તો એ દુર્વિચારોથી દૂર રહેશે. આપણે મનને ધ્યાનમાં બેસી અને પ્રેરણાત્મક ચૈતન્યમય વિચારો આપવાના છે. મનને શુદ્ધ કરવાનો એકમેવ ઉપાય ચિત્તની એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, મેડિટેશન, ધ્યાન. એમાં બહુ આગળ વધીએ નહીં, પણ આટલું જ કરીએ તો પણ ધીમે ધીમે મનોરુધિ નિરુદ્ધ્ય ચ. અને પછી ભગવાને કહ્યું પ્રાણને પણ નિયંત્રિત કરવાના છે. એની વાત આવતા રવિવારે આવીશું. અને છેલ્લે ભગવાન ઓમકારની વાત કરે છે, પણ કરીશું. અહીંયા આપણે